નમસ્કાર દર્શક મિત્રો, જે રીતને હવામાન વિભાગે આગાહી કરી છે અને ઠેર ઠેર ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે અને અત્યારે લોકોનું જીવન અસ્તવ્યસ્ત થવા પામ્યું છે. ઘણી જગ્યા ઉપર મુશળધાર વરસાદ વરસવાના કારણે લોકો પરેશાનીમાં મુકાયા છે. તે રીતના ગત રોજ રાત્રિના જંબુસરમાં પણ મુશળધાર વરસાદ પડવાના કારણે મોટા પાયે સોસાયટીઓની અંદર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને લોકોનું જીવન અસ્તવ્યસ્ત થવા પામ્યું છે. અત્યાર સુધી તો ખેડૂતોને જ રોતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો, પણ હવે પછીના વધુ વરસાદ વરસવાના કારણે સોસાયટી વિસ્તારમાં રહેણાંક જે વિસ્તાર છે તેમાં પણ પાણી ભરાતા લોકોનું જીવન અસ્તવ્યસ્ત થવા પામ્યું છે. અને હજુ પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે જે રીતે આગાહી આપવામાં આવી છે કે વાવાઝોડું ત્રાટકી શકે છે અને લોકોને સતર્ક રહેવા કીધું છે અને માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે. તે રીતને અત્યારે લોકોએ સતર્ક રહેવું જોઈએ અને તંત્રએ પણ આના સામે ઠોસ કાર્યવાહી કરવી જોઈએ અને નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાયા છે ત્યાં પાણી વહેલી તકે નીકળી જાય તેવા પ્રયત્ન કરવા જોઈએ. દિવાન ફિરોઝ, ન્યૂઝ ટુડે, જંબુસર.